તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજ રોજ 8 જાન્યુઆરી 2025 કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન લઈને આપણે આવ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે જે કરંટ અફેર્સ છે તે એમસીક્યુ સ્વરૂપે જોવાના છે 8 જાન્યુઆરીના. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ભારતીય સેનાના વરુણ તોમરે જે 67મી જે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 છે તેની પુરુષોની જે 10 મીટર એર પિસ્તોલની જે સ્પર્ધા હતી તેમાં કયો મેડલ જીત્યો છે? ઓપ્શન આપેલા છે કે સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ કે એક પણ નહીં. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ગોલ્ડ મેડલ છે તે જે વરુણ તોમરે છે આ 10 મીટર એર પિસ્તોલમાં છે તે જીત્યો છે. ત્યારબાદ આગળનો આપણે વાત કરીએ પ્રશ્ન, તો કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ છે 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે કે કેરળ રાજ્ય, ઓડિશા, પશ્ચિમ બંગાળ કે તમિલનાડુમાં. તો મિત્રો, આ જલ્લીકટ્ટુ જે ફેસ્ટિવલ છે તે આવે છે મિત્રો ઓપ્શન ડી આવશે. તમિલનાડુ રાજ્યમાં છે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાંઢને છે જે દોડાવવામાં આવે છે. તો આ ફેસ્ટિવલ મિત્રો છે તમિલનાડુ રાજ્યમાં ઉજવાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયાનો સૌથી મોટો દ્વિવાર્ષિક એર શો અને ઉડ્ડયન પ્રદર્શન એરો ઇન્ડિયા 2025ની જે છે 15મી જે આવૃત્તિ છે જાન્યુઆરી 2025માં ક્યાં આયોજિત કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન છે બેંગ્લુરુ છે, નવી દિલ્હી છે, કોચી છે કે સુરતમાં યોજાશે. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ બેંગ્લોર ખાતે મિત્રો છે આ 15મી આવૃત્તિ એરો ઇન્ડિયા 2025ની છે તે આયોજિત કરવામાં આવવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશના જે વડાપ્રધાન છે જસ્ટિન ટ્રુડો, મિત્રો આ નામ તમે સાંભળ્યું હશે. જસ્ટિન ટ્રુડો છે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તો હવે તે કયા દેશના તેઓ છે વડાપ્રધાન છે? તો આમાં ઓપ્શન આપેલા છે કે ઇટલી, આયર્લેન્ડ, કેનેડા કે રશિયા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. કેનેડા દેશના તેઓ મિત્રો વડાપ્રધાન છે, તેમણે તાજેતરમાં જ છે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ, તો અમેરિકન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર પ્રથમ ફૂટબોલર ખેલાડી છે તે કોણ બન્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે મેસી, રોનાલ્ડો, સુનિલ છેત્રી કે નેમી. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે. મેસી છે મિત્રો, તેને છે આ અમેરિકન પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ મેળવનાર તે પ્રથમ ફૂટબોલર બન્યો છે. ત્યારબાદ આગળનો અગત્યનો પ્રશ્ન છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સચિવ તરીકે મિત્રો કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો સચિવ પૂછવામાં આવ્યું છે કે BCCIના સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? ઓપ્શન આપેલા છે જય શાહ છે, અમિત શરણ, દેવજીત સાયકિયા કે અમનસિંહ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. દેવજીત સાયકિયા છે તેઓની નિમણૂક છે BCCIના સચિવ તરીકે તાજેતરમાં જ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું, તો જાન્યુઆરી 2025માં કયા દેશનું જે મેટ્રો નેટવર્ક છે એટલે કે મેટ્રોનું જે નેટવર્ક છે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે? તો ઓપ્શન આપેલા છે અમેરિકા, રશિયા, ભારત કે ચીન. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે. ભારત દેશનું મિત્રો મેટ્રો નેટવર્ક છે તે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે. કેમ કે મિત્રો ભારતમાં આવે છે મેટ્રોની શરૂઆત છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતથી લઈને દિલ્હી, મુંબઈ બધી જગ્યાએ છે મિત્રો મેટ્રોની શરૂઆત છે તે થઈ ગઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ, તો કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં 18મા પ્રવાસી ભારતીય દિવસનું કોન્ફરન્સનું આયોજન
કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે લખનઉ, ભુવનેશ્વર, કોચી કે સુરતમાં. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ભુવનેશ્વર ખાતે મિત્રો છે આ 18મી ભારતીય પ્રવાસી દિવસની જે કોન્ફરન્સ છે તેનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 82માં જે વાર્ષિક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામા એવોર્ડ કઈ ફિલ્મ જીત્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે બ્રુટાલિસ્ટ, એમિલિયા પેરેસ, શોગુન કે એક્સ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, બ્રુટાલિસ્ટ છે તેમણે છે આ 82માં વાર્ષિક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2025માં શ્રેષ્ઠ મોશન પિક્ચર ડ્રામાનો એવોર્ડ છે આ ફિલ્મે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં યોજાનાર પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નું માસ્કોટ પૂછવામાં આવ્યું છે, તો તે શું છે? તો મિત્રો આ ખોખો વર્લ્ડ કપ ભારતમાં જ યોજાવાનો છે, તો આનું જે માસ્કોટ પૂછવામાં આવ્યું છે કે પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નું માસ્કોટ શું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, એ અને બી બંને, એટલે કે તેજસ અને તારા. મિત્રો આ ખોખો વર્લ્ડ કપ 2025નું માસ્કોટ રહેલ છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ PM જય મા યોજના માટે કયો વોટ્સઅપ હેલ્પલાઇન નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે? તો આમાં મિત્રો તમારે ઓપ્શનમાંથી જવું પડશે, આમાં કયો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 92 પછી 3005, છેલ્લે 5 આવે ને મિત્રો તે મિત્રો છે આપણો જવાબ થશે 9227730005. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગે કયા વાયરસને લઈને ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે? તો હાલમાં મિત્રો કયો વાયરસ ફેલાઈ રહ્યો છે જેના કારણે છે ગુજરાત સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે? તો ઓપ્શન આપેલા છે કોરોના, HMPV, સ્વાઇન ફ્લૂ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, HMPV જે વાયરસ હાલમાં છે ગુજરાતમાં જે છે આવ્યો છે અને ભારતમાં પણ ઘણી જગ્યાએ આવ્યો છે. તો આ HMPV વાયરસને લઈને છે ખાસ માર્ગદર્શિકા છે ગુજરાત સરકારે બહાર પાડી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આમાં ઓપ્શન છે રાજનાથસિંહ, નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે દ્રૌપદી મુર્મુએ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો ઓપ્શન આપેલા છે અમિત શાહ, નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ કે ડૉક્ટર જયશંકર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, અમિત શાહ દ્વારા છે આ પોર્ટલને છે જે ભારત પોલ નામનું તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં ઓપ્શન આપેલા છે સુરત, અમદાવાદ, ગાંધીનગર કે ભાવનગરમાં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અમદાવાદ ખાતે છે આ ચોથી જૈન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ BISના કેટલામાં સ્થાપના દિવસે આયોજિત ક્વોલિટી કોન્ક્લેવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં પ્રારંભ કર્યો હતો? તો ઓપ્શન આપેલા છે 76મો સ્થાપના દિવસ, 77મો, 78મો કે 79મો. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 78 નંબરનો જે સ્થાપના દિવસ નિમિત્તે ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે
તે આ ક્વોલિટી કોન્ટેવનો છે જે પ્રારંભ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો.